જાનવી આજ તાવ આવ્યો શું? ના રે તો જેમ એમ થઈને બેઠી છે ઓબળો ઉઠીને. હે સ્કૂલ થી ચાર આવી હતી? વેલી આવી પહોંચવા ચમ આજ નરમ લાગે હે? વેલી આવી આ તો જો કેટલું બધું મરચું નાખીને આમ ખાય છે. જો આમાં જાનવી બેન ખાય છે મરચા વાળું નકરું. અને મારા એન્જલ બેન કાપી છે ટોમેટા. એન્જલ પેલા તો મરચું કેટલું બધું નાશું કરું તું અંદર. જાનવી બેન તમે તીખું લાવજો તું. જો અમારે એન્જલ બેન કાકડી કાપી ને જો ટોમેટા કાપ્યા છે નકરું મરસું મરસું કરી નાખ્યું. જાનુડી મિક્સ કરજી નકર તીખું લાગશે. મિક્સ કર એન્જલ. ગાઈસ અમારે એન્જલ તો જેવું મરસું નાખીને એટલું કોણ શું કે આપણે ટોમેટા એટલે બધા મરસું નાખ્યું કરું છે ને. કાકડી કાપી છે મારે જાનું તો મરસા વાળો ખવડાવી છે. જાનવી બેન મરચા વાળો લઈ બેઠા ને કરું મરસું મરસું કરી નાખ્યું. અંજલ આટલું બધું તો મરચું ના નાખાય. ચાલે અરે જેની સાહેબ તમે શું કરો છો? મકાઈ લાવી. હવે નાયરા બેન જેવો ને જેવો એક બીજો ઢીંગલી આવે આપણા ઘરે. શું કરો? મકાઈ સોલો ગાઈસ આ છે આપણી મમ્મી. આપણી મમ્મી છે મમ્મી. જો ગાઈસ આપણી મમ્મી છે. આટલી બધી સંગીતાબેન મકાઈ શું કરશો? આટલી બધી વાપસું મકાઈ બાફીને ખાવાનું નહીં? હા બાફીને ખાવાનું. હા અમારે જીયાનસી બેન ને બહુ ભાવે છે મકાઈ. એવું? તો જીયાનસી બેન બહુ બધી લાવી છે મકાઈ. હા?